નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। અકોટા પોલીસ સ્ટેશનમાં બુટલેગરોને માર્ગદર્શન આપવા માટે શહેરમાં એક્ટિવિટી। વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી ગુનાખોરીને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ અપનાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અકોટા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બુટલેગરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં 3000થી પણ વધુ કેસો દાખલ છે, જે અંતર્ગત પોલીસની ટીમ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ અનેક ગેરકાયદેસર વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે વડોદરા શહેરમાં આવેલા અસામાજિક તત્વોને માર્ગદર્શન આપવા માટે સમજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બુટલેગરોને બોલાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ચેતવણી આપવામાં આવી, અને જો આગળ કંઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી તો તે તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે બાબતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા મીડિયા સમક્ષ પણ પૂરી માહિતી આપવામાં આવી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને વધુ સુદૃઢ બનવાની દિશામાં શહેર પોલીસ દ્વારા કેટલાક ન્યૂ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી છે। આના ભાગરૂપે કેટલાક પ્રકારના ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને સુલેહ શાંતિને ભંગ કરી શકે એવા તત્વો સાથે આપણે કેટલાક પ્રકારની ઇન્ટરવેન્શન, એમના સાથે સંવાદ, એમને સ્પષ્ટ સંદેશ, સાથે સાથે જે કંઈ આપણે ડોમિનેશન, ઇન્ટરવેન્શન અને છેલ્લે આપણે જરૂર પડે એવા કિસ્સામાં આપણે ગુના નોંધીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવાનું એક ઝુંબેશ શહેરમાં શરૂ કરી છે। આના ભાગરૂપે આજે આપણે શહેરમાં બુટલેગિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલા કેટલાક તત્વો સાથે આજે આપણે કાર્યવાહી હાથ ધરી છે। તમે જાણો છો કે પ્રોહિબિશનના એન્ફોર્સમેન્ટના ભાગરૂપે છેલ્લા વર્ષે આપણે લગભગ 3000થી વધારે કેસો દાખલ કરી, 3000થી વધારે આરોપીઓને પણ અટક કરી, સાથે સાથે 400થી વધારે વાહનો અને 6 કરોડની કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી, અને લગભગ 130 જે જાણીતા બુટલેગરો છે એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અંતર્ગત પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી આપણે કરી છે। તો આપણા નિરંતર પ્રયાસ રહે છે શહેરમાં આવા અસામાજિક તત્વોના પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહે, નશાબંધીનો અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આવા પ્રવૃત્તિ ચલાવનારની જે ગતિવિધિથી શહેરની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને એડવર્સ ઇમ્પેક્ટ ના થાય। તો આજે આપણે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના જ્યુરિસ્ડિક્શનમાં રહેતા જે આવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે, જેમને આપણે કહીએ છીએ લિસ્ટેડ બુટલેગર એટલે જાણીતા ગુનેગારો છે, એમના સાથે પણ એક સંવાદનું કાર્યક્રમ રાખી છે। આપણે ઈચ્છીએ છીએ કે સ્પષ્ટ સંદેશ સમજે અને આવા ગુનાખોરીથી દૂર રહે અને મેઇન સ્ટ્રીમ સોસાયટીના સભ્ય તરીકે બનીને કોઈપણ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થયા વગર એક શાંતિપૂર્ણ જીવન જીવે અને બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો, ડોન્ટ બ્રેક લો, અને આપણા પોલીસના કાયદાના સંઘર્ષમાં ના આવે એવા એક પ્રયાસનું આજે શરૂઆત કરી છે। તો આપણે જુદા જુદા પ્રકારના જે ડોમિનેશન એક્સરસાઇઝ શહેરમાં ચાલુ રહેશે। આના ભાગરૂપે આજે અકોટામાં ઝોન 2ના કેટલાક આવા આપણા નાગરિકો ઉપસ્થિત છે, એમને ઉપસ્થિત ડીસીપી, એસીપી, થાણા મામલતદારો એમને સ્પષ્ટ સંદેશ પણ આપે છે। આભાર। જો કોઈ બુટલેગર મહિલા કે પુરુષને આ પ્રક્રિયામાંથી બહાર આવવું હોય, અસામાજિક તત્વોમાંથી બહાર આવવું હોય, તેમાં પોલીસ કેવી રીતે મદદ કરશે? આપણે કેટલાક સમયથી એક પ્રયાસ આપણે કરીએ છીએ, કમ્યુનિટી પોલીસિંગ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાકને આપણે એમના જે બુટલેગિંગ એક્ટિવિટીથી બહાર લાવીને એમના મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવવા માટે આલ્ટરનેટ લાઇવલીહુડ એક્ટિવિટી શરૂ કરે તે માટે થોડું સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે વગેરેના પ્રયાસો ચાલે છે। આ પ્રયાસ પણ પેરેલલી એક તો પ્રિવેન્ટિવ મેજર્સ, રિગરસ એન્ફોર્સમેન્ટ અને જે મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં જોડાઈ જવા માંગે છે એવા તત્વોને આપણે સુરક્ષા સેતુ સોસાયટીના એક્ટિવિટી અંતર્ગત એમના પુનરુત્થાન માટે, એમના સ્કિલ ડેવલપમેન્ટ માટે, આલ્ટરનેટ લાઇવલીહુડ ફેસિલિટેશન માટે આપણે એનજીઓ અને પરોક્ષ રીતે પોલીસના હિસ્સા બનીને આપણે ફેસિલિટેટ કરતા હોઈએ છીએ। આજે તો આ લોકોને સમજાવવામાં આવશે, પરંતુ ત્યારબાદ પણ જો આ લોકોનું કામકાજ
આ પ્રકારે ચાલુ રહેશે તો વડોદરા પોલીસ કયા પ્રકારના હવે એક્શન લેશે? આપણે શરૂઆતમાં જ કીધું, આપણે એફર્ટ રહેશે પ્રિવેન્શન, આવા પરસુએશન, આપણે પરિવર્તનાત્મક પથમાં ચાલે તે માટે, અને આપણા ડોમિનેશન, આપણા પોલીસની હાજરી, વિઝિબિલિટી અને એક્સરસાઇઝથી એમને આપણે ડેટર કરીએ છીએ. અને છેલ્લે ઇન્ટરવેન્શન. હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું, જે તત્વો કાયદાનો ભંગ કરે એવા એલિમેન્ટ વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ થશે અને લીગલ એક્શન લેવામાં આવશે. સર, વડોદરા શહેરમાં કામ વગર જે લોકો ફરે છે બહાર, એના વિશે શું કહેશો સર? સૂચના તમે ગઈકાલે જોયું કે કેટલાક આવારા તત્વો, સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ કામ વગર શહેરમાં કેટલાક જંકશનોમાં, ગલીઓમાં, જાહેર સ્થળોએ ભેગા થઈને આપણે ન્યુસન્સ એક્ટિવિટી કરે છે. એવા તત્વોના એક્ટિવિટીને પણ આપણે ટોલરેટ નથી કરતા. ગઈકાલે આપણે તમે જોયું ડોમિનેશન એક્સરસાઇઝ દરમિયાન આપણે એન્ક્રોચમેન્ટ દૂર કરી, કેટલાક એવા ગેરકાયદેસર પ્રવૃત્તિને બંધ કરાવી, કેટલાક ટપોરીઓને લાવીને એમને પૂછપરછ કરી, એન્ટિસિડેન્ટ વેરિફિકેશન કરી, અને જે જગ્યાએ જરૂર હતી ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો, પ્રોહિબિશનના કેસો, 135 જીપી એક્ટ મુજબ જાહેરનામાના ભંગના કેસો, વિવિધ પ્રકારના કેસો કરી એમને સબક શીખવાડી છે. તો જે અસામાજિક પ્રવૃત્તિ ચલાવે છે એવા તત્વો વિરુદ્ધના આપણા ઝુંબેશ ચાલુ રહેશે.